સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવું ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં થાય છે શિવ સ્વરૂપા ગાયની પૂજા। શિવ સ્વરૂપા ગૌમાતાના દર્શન કરી અનુભવે છે ધન્યતા। આખરે કેમ એ ગૌમાતા કહેવાય છે શિવ સ્વરૂપા, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। प्रथम करो गौवंदना। ब्रह्मा ने जब सृष्टि रचाई, गौ माता जगतारण आई। गौ शरीर मानो देवालय, ब्रह्मा विष्णु शिव का शिवालय। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું પવિત્ર લોમેવ ધામ ધજાડા ગામમાં શિવ સ્વરૂપા ગૌમાતાની પૂજા। રામ, લખન, જાનકી, રામદેવ પીર અને રાધા કૃષ્ણના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધજાડા ગામના લોમેવ ધામ આવે છે। સાથે જ કરે છે દર્શન શિવ સ્વરૂપા ગૌમાતાના। ગૌશાળામાં છેલ્લા ઘણા વર્ષોથી પાલન પોષણ થતા ગૌમાતાને 3 શિંગડા 3 નેત્ર છે, જેથી અહીંના લોકો આ ગૌમાતાને શિવ સ્વરૂપ જ માને છે અને દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જ શિવ સ્વરૂપા ગૌમાતાની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે। એક ગાય છે, તેને 3 શિંગડા છે, 3 આંખો છે, તેને અમે ઘણી પવિત્ર માનવી છીએ। શિવ સ્વરૂપા ગૌમાતાનો જન્મ આ ગૌશાળામાં નથી થયો, પરંતુ ધજાડા નજીક આવેલ નીડાળા ગામના જીલુભાઈ નામના શ્રદ્ધાળુએ લોમેવ ધામને ભેટ સ્વરૂપે આપી બાદમાં અહીં જ ગૌશાળામાં અન્ય ગૌમાતાની જેમ આ શિવ સ્વરૂપા ગાયની દેખરેખ કરવામાં આવી રહી છે। લોમેવ ધામમાં દરરોજ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ જ શિવ સ્વરૂપા ગૌમાતાના દર્શન અચૂક કરે છે। વિશેષતા એ છે કે શિવ સ્વરૂપા ગણાય છે, 3 નેત્રો છે એટલા માટે, અને એનું ધાર્મિક મહત્વ પણ વધારે માનવામાં આવે છે। બધા સંતો મહંતો પણ એ વાત કરે છે કે નહીં, ત્રિનેત્રી ગાય છે એ શિવ સ્વરૂપા જ છે। શ્રદ્ધાના આ જ ધામમાં ગૌશાળામાં 60થી વધુ ગૌમાતા છે, જે પૈકી 25થી વધુ ગાય આ ગૌશાળાને દાનમાં મળેલી, અને ત્યારથી અહીં આ શિવ સ્વરૂપા ગૌમાતાને લોકો શિવજીનું સ્વરૂપ માની તેમની પૂજા કરે છે। સાથે જ ગૌશાળામાં પણ આ વિશિષ્ટ ગૌમાતાની દેખરેખ કરવામાં આવે છે। હંમેશા ગૌ માતા તો સામાન્ય રીતે પૂજનીય જ હોય છે, પણ વિશેષતાની દ્રષ્ટિએ શિવ સ્વરૂપા છે એટલે એમની પણ વિશેષ દરરોજ જગ્યાના પરિસરમાં જે કંઈ માણસો છે એ અને બહારથી આવતા અલગ રીતે દર્શન કરે છે અને એની સેવા પૂજા કરે છે, અને એનું દૂધ પણ શિવને ચડાવવામાં આવે છે। ધજાડાના આ જ લોમેવ ધામ આજે ગૌશાળાની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે। ગૌશાળાની સાથે જરૂરિયાતમંદની સેવા, યુવાનને નશાની લતથી દૂર રાખવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।